તાપી જિલ્લામાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. નિઝર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બીજેપીના સુમિત્રાબેન પ્રીતમભાઈ નાયકની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ રેમુભાઈ પાડવીની વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તે જ રીતે કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બીજેપીના રજીલાબેન રાજુભાઈ પાડવી અને ઉપપ્રમુખ તરીકે કૃષ્ણભાઈ ગણપતભાઈ સિરસાટની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક પ્રક્રિયા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો. નિઝર તાલુકા પંચાયતમાં અંતિમ ઘડીએ અપક્ષ ઉમેદવારે ટેકો આપતા ભાજપના ઉમેદવારોને બહુમતી મળી. ત્યારબાદ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના વિજેતા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. નિમણૂક બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવા માટે કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અત્યારે આપણે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ, તેમાં આજે કુકરમુંડા તાલુકામાં આપણા ભારતીય જનતા પાર્ટીના 11 જેટલા તાલુકા પંચાયતના ઉમેદવારોના વિજય થયો. તેમાં આજે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ માટે આપણે રજીલાબેન રાજુભાઈને આપણે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા એને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમે જાહેર કર્યા છે. તેમજ જે સેવાના માનવીની ઈચ્છા છે કે જે ગુજરાત સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ છે જે દરેક વ્યક્તિને લાભ મળે, એ હેતુથી આજે અમે ભારતીય જનતા પાર્ટીની જે તમામ ટીમ છે એ મહેનત કરશે અને સેવાના માનવી સુધી જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજના છે જે સેવાના માનવી સુધી પહોંચાડવાની અમે તમામ પ્રયત્ન કરીશું. અને જે વિકસિત ભારતની જે આપણે પ્રધાનમંત્રી સાહેબની જે દેશ છે એને આગળ વધવામાં કુકરમુંડા પણ સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા સાથે મળીને અમે જે વિકસિત ભારતમાં સહભાગી થશું. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી.